વલસાડ જિલ્લાના વાપીમાં ઓનલાઈન સટ્ટા બેટિંગ જુગાર નેટવર્કનો પર્દાફાશ થયો. વાપીના બલીઠા કોળીવાડ ખાતે એલસીબી પોલીસ દ્વારા બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા, જ્યાં ઓનલાઈન ગેમિંગ જુગાર રમાડતા 21 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા. તેમજ 6.42 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો. આ સટ્ટો અશોક પટેલ નામનો વ્યક્તિ ચલાવતો, જે આ સમગ્ર જુગારનો માસ્ટરમાઇન્ડ છે. તો તેનો દીકરો ધીરલ પટેલ પણ આંકડામાં જોડાયેલો છે અને આ બંને બાપ દીકરાએ અભિષેક યાદવ નામના વ્યક્તિને મેનેજર તરીકે રાખ્યો હતો. આ ત્રણેય ઇસમો હાલ વોન્ટેડ છે. ઉલ્લેખનીય છે કે ક્રિકેટ, ફૂટબોલ, કસિનો, એવિએટર, ડ્રેગન, ટાઈગર, લેઝર 247 જેવી ઓનલાઈન ગેમ થકી હાર જીતનો સટ્ટો રમાડવામાં આવતો હતો. અશોક પટેલ અને તેના મેનેજર અભિષેક યાદવ દ્વારા બિહાર અને ઉત્તર પ્રદેશથી આ તમામ 21 લોકોને અહીં રાખવામાં આવ્યા હતા. સુરતમાં આજે 2 સ્થળોએ વિરોધનો વંટોળ સર્જાયો. સગીરાની છેડતી બબાલે રેલી યોજાઈ. સુરતના મહુવાના કરચેલિયા ગામે સગીરાની છેડતીના આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત. વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય આનંદ પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીએ કરચેલિયા ગામમાં રેલી યોજી. નેતાઓએ સગીરાના પરિવારની મુલાકાત પણ લીધી. સાથે જ કોંગ્રેસ નેતાઓએ સ્થાનિક પોલીસે શરૂઆતમાં ફરિયાદ ન કરી હોવાનો આરોપ મૂક્યા. પોલીસ ઘટનામાં ઢીલો મૂકશે તો આવતા સપ્તાહે કરચેલિયામાં મોટી રેલી સાથે આક્રોશ કાર્યક્રમની જાહેરાત કરી. આ તરફ કામરેજ તાલુકાના લાડવી ગામના લોકો રસ્તા પર ઉતર્યા. ગૌચરની જગ્યામાં બિલ્ડરે ઝાડ કાપી રસ્તો બનાવી દેતા સ્થાનિકોમાં ભારે રોષ ભભૂક્યો. લાડવી ગામના લોકોએ ગૌચર બચાવોના પ્લેકાર્ડ સાથે વિરોધ કર્યો. ગૌચરની જગ્યામાં બિલ્ડરે બનાવેલ રસ્તો ગામના લોકોએ જેસીબી મશીનથી તોડી નાખ્યો. આ તરફ મહિલા સરપંચે જણાવ્યું કે ગ્રામ પંચાયત દ્વારા કોઈ મંજૂરી આપવામાં નથી આવી. શાકભાજીના ભાવ ભડકે વળ્યા, ગૃહિણીઓનું બજેટ વેરવિખેર. ચોમાસામાં શાકભાજીના ભાવ બમણા થતા લોકોના બજેટ પર માઠી અસર પહોંચી. વરસાદી સિઝનમાં શાકભાજીની આવક ઓછી થઈ રહી છે. બીજી તરફ માર્કેટમાં ઊંચા ભાવ હોવા છતાં ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી. શાકભાજીના અલગ અલગ ગ્રેડ આપવામાં આવે છે, જેમાં સારામાં સારા શાકભાજીને ઊંચા ભાવ આપવામાં આવે છે. જો કે આ મામલે વેપારીઓનું કહેવું છે કે શાકભાજી માર્કેટમાં આવ્યા બાદ ટ્રાન્સપોર્ટ ખર્ચ, દલાલી અને બગડી ગયેલું શાકભાજી હોય એટલે રિટેલ માર્કેટમાં આવતા જ તેના ભાવ વધી જાય છે, જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડે છે. ખેડૂત ડાયરેક્ટ ત્યાંથી લઈને આવે, એમના ત્યાંથી પોટકા બાંધીને થેલીઓમાં એવી રીતે શાક લઈને આવે છે. અહીંયા લાઈન પછી ખોલીને, જેમ કે પાંચ પોટલા લાવ્યા તો એક ખોલીને સારું હોય, એક ખોલીના ભાવ નક્કી થાય એના ઉપર, ને એના ઉપર પછી વેચાણ થાય. અને દલાલો દલાલી લઈ લે. ખેડૂતને તો જે ભાવ આવે એ જ રીતે પૈસા મળે છે. એના વધારે પડતા દલાલીમાં વધારે જાય છે પૈસા. જે શાકભાજી અમે લોકો 40 રૂપિયા 60 રૂપિયા કિલો લેતા હતા, એનો ભાવ અત્યારે 100 રૂપિયા 120 રૂપિયા થઈ ગયો છે. એટલે લગભગ ડબલ જેવો થઈ ગયો છે. પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર. પાટીલે 5 વર્ષ પૂર્ણ કર્યા. આ દરમિયાન પાટીલના પ્લાનિંગે ભાજપને અનેક જીત અપાવી. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર. પાટીલને આજે 5 વર્ષ પૂર્ણ થયા. આ 5 વર્ષ દરમિયાન ભાજપને અનેક સફળતા મળી. ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ કહ્યું કે મતદારોએ ભાજપને વધુમાં વધુ મત આપ્યા અને વધુ સરસાઈથી જીત્યા. 2022માં 156 સીટ સાથે વિક્રમજનક આંક આપ્યો. સી.આર. પાટીલને કારણે અનેક સિદ્ધિઓ હાંસલ થઈ. 5 વર્ષમાં દરેક કાર્યકરો સાથે જોડાયેલા રહ્યા. મહત્વનું છે કે સી.આર. પાટીલે ગુજરાતમાં સૌ પ્રથમ વખત પેજ કમિટીની રચના કરી. ગુજરાતમાં અંદાજે 74 લાખ પેજ સમિતિના સભ્યો બનાવાયા. ભાજપની ભવ્ય જીત માટે પાટીલની આ ફોર્મ્યુલા કારગર રહી. આ તરફ સુરતમાં પાટીલના કાર્યક્રમ યોજાયા. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવાના સતત પ્રયાસોના ભાગરૂપે આજે સચિન ઝોનમાં પીએમ શ્રી પારડી કણદે પ્રાથમિક શાળા ખાતે એક ભવ્ય કાર્યક્રમ યોજ્યો હતો. કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના હસ્તે શિક્ષણ સમિતિની 7 નવી પ્રાથમિક શાળા ભવનનું ખાતમુહૂર્ત કરાયું. તેમણે લોકોને અભિવાદન પાઠવતા કહ્યું કે ક્યારેય કલ્પના નહોતી કરી કે આપણને બુલેટ ટ્રેન મળશે, આપણને વંદે ભારત જેવી ટ્રેન મળશે, આપણને શહેરમાં મેટ્રો મળશે.